નમસ્કાર દર્શક મિત્રો, જેની કોઈ ગેરંટી નથી એનું નામ છે જિંદગી. ફિલોસોફી ભરેલો આ વિચાર ખૂબ જ સુંદર છે, પરંતુ હાલ ભારતીય ચૂંટણીના રાજકારણમાં ગેરંટી શબ્દ સામાન્ય બનીને આમ તેમ ફંગોળાઈ રહ્યો છે. મોદી કી ગેરંટીની સામે કોંગ્રેસે 5 મુખ્ય ગેરંટીઓ સાથે 25 ગેરંટીઓવાળા મેનિફેસ્ટોની વાત કરી અને કોંગ્રેસના જ એક સિનિયર નેતાએ તો ગેરંટી શબ્દ મૂળ કોંગ્રેસે વાપર્યો હોવાનો અને ભાજપે એની ચોરી કરી હોવાનો આરોપ પણ લગાવી દીધો. અમે જ અન્ય કરતાં વધુ સારા છીએ એ વાતને પુરવાર કરીને મતદારોનો વિશ્વાસ જીતીને સત્તારૂઢ થવાની કવાયત સમ લોકસભાની 2024ની ચૂંટણીઓ અંગેની રજે રજની ઘટનાથી આપને વાકેફ કરતા ખાસ કાર્યક્રમ જનાદેશ 2024માં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજની આ ચર્ચામાં ભાગ લેવા માટે આપણી સાથે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શ્રી મણિલાલભાઈ પટેલ. મણિલાલભાઈ, દૂરદર્શન સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મણિલાલભાઈ, આજની રાજકીય હલચલની જો વાત કરીએ તો એક મોટી ઘટના બિહારમાં ઘટી કે જેમાં પશુપતિ પારસને નારાજ કરીને એનડીએ ચિરાગ પાસવાનને બિહારની હાજીપુર બેઠક આપી છે, જેમાંથી રામવિલાસ પાસવાનની એ પરંપરાગત બેઠક હતી એમના પુત્રને આપી છે. એટલે એવું મનાતું હતું કે જ્યારે ચિરાગે એનડીએને સાથ નહોતો આપ્યો ત્યારે પશુપતિ એનડીએની સાથે હતા, ભાજપની સાથે હતા, અને તેમ છતાં ભાજપાએ એમનું પત્તું કાપી નાખ્યું ને લીલા તોરણે ચિરાગને પોંખી અને એમના ગઠબંધનને 5 સીટો આપી છે. આ વિશે આપ શું કહેશો? આમ તો લોક જનશક્તિ પક્ષ એ 2014થી ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનમાં જોડાયેલો હતો. ચિરાગ પાસવાનના પિતાશ્રી સદગત રામવિલાસ પાસવાન એ પાર્ટીના સ્થાપક અને અધ્યક્ષ પણ હતા. બિલકુલ. પણ એ પક્ષ પાછો જેમ મહારાષ્ટ્રમાં શિવસેના છે, ટીડીપી છે આંધ્રપ્રદેશમાં, એમ આ પક્ષે પણ ગઠબંધન એમનું તૂટ્યું. બરાબર. પણ પાછું રામવિલાસ પાસવાનના અવસાન પછી રામવિલાસ પાસવાન કેન્દ્રમાં મંત્રી પણ હતા અને પછી પાછું એમના અવસાન પછી ચિરાગ પાસવાન આ નેતૃત્વ સંભાળ્યું. પણ એમના અવસાન પછી તો એમના ભાઈ પશુપતિને પણ કેન્દ્રીય મંત્રી પદ મળ્યું. પણ એ પછી ચિરાગ પાસવાન જે છે એ યુવાન માણસ છે. એટલે આજે ભારતીય જનતા પાર્ટી એક યુવાનો અને મહિલાઓ આ બંને સૌથી વધારે વોટર્સ જે નવા છે, જેની પર પ્રભાવ પાડવાનો મોટો પ્રયાસ છે મનોવૈજ્ઞાનિક રીતે પણ. પશુપતિનાથની ઉંમર તમે જુઓ અને ચિરાગની ઉંમર જુઓ. બિલકુલ. બિહારના યુવાનો ઉપર જો પ્રભાવ પાડી શકે તો ચિરાગ પાડી શકે. પાછા એ અભિનેતામાંથી નેતા બન્યા છે એટલે લોકપ્રિયતા પણ વધારે છે. બીજું કે એ પેલા એમના કાકા છે, એટલે રામવિલાસના ભાઈ છે. આ રામવિલાસના સીધા વારસદાર છે. બેઠક ઉપર પણ બંનેનો ગજગ્રાહ છે. રામવિલાસની બેઠક છે એના ઉપર પણ બંનેનો હું લડું. એટલે એ રીતે એક વિકલ્પ તરીકે એમને ચિરાગ પાસવાનના વિકલ્પ તરીકે એમને પારસનાથને પસંદ કર્યા. બિલકુલ. પણ પછી જયારે ગઠબંધનની ચૂંટણીનો પ્રસંગ તો બિહારમાં કોણ પ્રભાવી હોઈ શકે, તો બહુ સ્વાભાવિક રીતે જેમ એમને નીતિશ કુમારને પસંદ કર્યા તેજસ્વીને મૂકીને એમની પાર્ટી, એ જ રીતે એમને પારસનાથને મૂકીને ચિરાગ પાસવાને પસંદ કર્યા. વિનેબિલિટી ફેક્ટર પણ કામ કરી જાય. જો જ્ઞાતિનું ફેક્ટર તો આમાં એવું છે કે બંને બાજુ છે. બિલકુલ. પારસનાથ ને ચિરાગ બંને, એમાં કઈ પ્રશ્ન નથી. બિલકુલ. પણ સ્વાભાવિક રીતે એજના કારણે, યુવાન માણસના કારણે ચિરાગ સાથે વધારે સમર્થન હોય એવું ભારતીય જનતા પાર્ટીનું ગણિત હોય છે. બિલકુલ. આપણે ચર્ચા ચાલુ રાખીશું. દરમિયાન ભારતની સામાન્ય ચૂંટણીઓના નાના મોટા બધા જ સમાચારો અને તેના નિષ્ણાતો દ્વારા થતા તટસ્થ વિશ્લેષણ સાથેના જનાદેશની આજની કડીની આપણે વાત કરીશું. એમાં રાજકીય પટલમાં ઘટેલી મહત્વની ઘટનાની માહિતી જોઈએ આજની રાજકીય હલચલમાં. લોક જનશક્તિ પાર્ટીના ચીફ ચિરાગ પાસવાને બિહારમાં લોકસભા ચૂંટણી 2024માં હાજીપુર સીટ પરથી ચૂંટણી લડવાની કરી જાહેરાત. બેઠકોની વહેંચણીમાં એનડીએ ચિરાગ પાસવાનની પાર્ટીને 5 બેઠકો આપી, જ્યારે પશુપતિ કુમાર પારસ જૂથને એક પણ બેઠક ન મળતા પશુપતિ કુમાર પારસે આપ્યું રાજીનામું. एक सहमति जरूर हुई है और आज भी केंद्रीय संसदीय बोर्ड में भी इस बात को लेकर औपचारिक मुहर लगा दी गई है. इतना अब तय है कि हाजीपुर जो मेरे नेता मेरे पिता आदरणीय रामविलास पासवान जी की कर्म भूमि रही है, वहां से एनडीए के प्रत्याशी के रूप में लोक जनशक्ति पार्टी रामविलास के उम्मीदवार मैं खुद स्वयं होऊंगा.
તેલંગાણાના રાજ્યપાલ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર પદેથી રાજીનામું આપ્યાના 2 દિવસ બાદ તમિલિસાઈ સુંદરરાજન આજે ભાજપમાં જોડાયા. તમિલિસાઈએ ભારપૂર્વક જણાવ્યું કે તમિલનાડુમાં કમળ ચોક્કસપણે ખીલશે. તો તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ કહ્યું કે તમિલિસાઈએ તેમનું પદ છોડી દીધું છે કારણ કે તેઓ રાજ્યમાં યોગદાન આપવા માંગે છે. લોકસભા ચૂંટણીના પહેલા ચરણ માટે અધિસૂચના જાહેર કરવામાં આવી. પહેલા ચરણમાં યોજાનારા 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 સીટ પર નામાંકન પ્રક્રિયા આજથી શરૂ. પ્રથમ તબક્કામાં પુડુચેરી, મિઝોરમ, મેઘાલય, મધ્યપ્રદેશ, મણિપુર, મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, લક્ષદ્વીપ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બંગાળ, નાગાલેન્ડ અને આંદામાન નિકોબારનો સમાવેશ. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ, જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30 માર્ચ. ચૂંટણી પંચ દ્વારા મીડિયા કર્મચારીઓનો આવશ્યક સેવાની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો. અધિકૃત મીડિયા કર્મચારીઓ તેમના મત વિસ્તાર સ્થળે પોસ્ટલ બેલેટ દ્વારા મત આપી શકશે. જો કે આ હેઠળ ફક્ત તે જ મીડિયા કર્મચારીઓ મતદાન કરી શકશે જેમના મીડિયા કવરેજ પાસ ચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યા હશે. કોંગ્રેસે પંચમહાલ બેઠક માટે ઓબીસી નેતા અને મહીસાગર જિલ્લાના વતની ગુલાબસિંહ ચૌહાણ ઉપર ઉતારી પસંદગી. ગુલાબસિંહ ચૌહાણ હાલ લુણાવાડાના ધારાસભ્ય અને મહીસાગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ. હવે પંચમહાલ બેઠક ઉપર કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણનો અને ભાજપના રાજપાલસિંહ જાદવ વચ્ચે જામશે જંગ. બેરોજગારી, યુવા વર્ગ આજે શિક્ષણ લઈ બેરોજગાર થઈ આજે કડાણાનું પાણી છેક જો સિદ્ધપુર સુધી, પાટણ સુધી જઈ શકતું હોય અને મારા નજીકના ખેડૂતોને પાણીનો પ્રશ્ન છે. આવા અનેક મુદ્દાઓ સાથે હું પ્રજામાં જઈ પ્રજાને વિનંતી કરીશ. સૌરાષ્ટ્રમાં ભાજપના 2 ધરખમ મહિલા ઉમેદવારોએ કર્યો પ્રચાર. દ્વારકામાં પૂનમબેન માડમ, જ્યારે બોટાદમાં નીમુબેન બાંભણિયાએ વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ. કહ્યું 5 લાખની લીડથી જીતીશું. કાર્યકર્તાઓ, શુભેચ્છકોની સૌથી પહેલાં મારી એક ભેટ થાય તો ખૂબ સરસ રીતે આ આખું આયોજન સંગઠન દ્વારા, પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. અને અહીંયા દ્વારકા જિલ્લામાં ને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા સર્વે કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. સબકા સાથ સબકા વિકાસ આ મંત્રને લઈને અમારા કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી છે. ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમે 5 લાખ કરતાં પણ વધારે લીડથી જીતશું. આણંદના ઉમેદવાર મિતેશ પટેલ આણંદમાં બીજી ટર્મ માટે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે મોટા માર્જિનથી જીતવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ. 2019માં મિતેશ પટેલે 1,97,000ના મતથી જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીનું કમળ આણંદ જિલ્લામાંથી, આણંદ લોકસભામાંથી પાર્લામેન્ટ સુધી પહોંચાડવામાં સૌ આણંદ જિલ્લાની જનતાએ મારી પર આશીર્વાદ આપ્યા હતા ને એના લીધે 1,97,718 મતોથી, ભવ્ય મતોથી જે ઇતિહાસ સર્જો આપ કહો છો એના એટલા મતોથી મને જીતાડીને એક સાંસદ તરીકેની જવાબદારી આપી હતી અને એ જવાબદારી પૂરી નિષ્ઠાથી મેં 5 વર્ષ નિભાવેલી. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત. કંટ્રોલ રૂમમાં નોંધાઈ 1600 જેટલી ફરિયાદ. સી-વિજિલ એપ દ્વારા 200થી વધુ ફરિયાદ મળી. ચૂંટણીલક્ષી ફરિયાદ કરવા માટે 1950 ટોલ ફ્રી નંબર કાર્યરત. બોટાદમાં લોકસભાની ચૂંટણીને પગલે પોલીસ ટેન્ટુ. દારૂની હેરાફેરી અટકાવવા માટે બોટાદ જિલ્લા પોલીસે જુદા જુદા 12 સ્થળે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું. ચેકપોસ્ટ પર બોડી વોર્ન કેમેરાની સાથે પોલીસ સજ્જ. અંબાજી નજીકની રાજસ્થાન સરહદ ખાતેથી ચૂંટણી સમયે નાણાકીય અને દારૂની હેરફેર ન થાય તે માટે પોલીસ સતર્ક. છાપરી ચેકપોસ્ટ નજીક પોલીસનું સ્ટેન્ડ ટુ ચેકિંગ. પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ 50,000થી વધુ રોકડ રકમ લઈને આ બોર્ડર ક્રોસ કરી શકશે નહીં. લીકર યા તો 50,000થી વધુ કેશ યા તો કોઈ એનડીપીએસને લગતો યા તો કોઈ પણ એવું ગુનેગારને લગતી પ્રવૃત્તિ થાય એવા કોઈ અંદર પ્રવેશના એના માટે 24 કલાક હથિયારધારી પોલીસ, હોમગાર્ડ, પીએસઆઈ તમામ માણસો ફાળવવામાં આવેલ છે. પોરબંદરના ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ માણાવદરથી કેશોદ જિલ્લાના પંચાયતના કાર્યકરોની સાથે યોજી બેઠક. ચૂંટણી ખર્ચને કરકસરયુક્ત બનાવી સૌને ચૂંટણીમાં મતદાન કરવા કર્યું આહવાન. 18,000 બૂથના કાર્યકર્તા, બૂથના પ્રમુખો એ અમારી ચૂંટણીના આગેવાનો છે, કર્ણધારો છે. એના વિશ્વાસે અમે ચૂંટણી લડીએ છીએ અને ચૂંટણી જીતીશું. નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું પ્રદેશ અધ્યક્ષ CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન. ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ કાદરી ભાજપમાં જોડાતા નર્મદા કોંગ્રેસમાં ગાબડું. છોટાઉદેપુરના ઉમેદવાર જશુ રાઠવાએ કહ્યું કે આજે 5,000થી વધુ કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે તૈયાર કરાયેલા મીડિયા સેન્ટરની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેએ મુલાકાત લીધી. ચૂંટણી દરમિયાન ફેક ન્યૂઝ અને અફવાઓ ન ફેલાય તે માટે માધ્યમોની સાથે કરી ચર્ચા. આચારસંહિતાનો ભંગ કરતી બાબતો ઉપર રહેશે ચાંપતી નજર.
સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ GIDC અને ધાંગધ્રા આર્મી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન. ઔદ્યોગિક એકમના કર્મચારીઓને મતદાનની પવિત્ર ફરજ અચૂક અદા કરવા અનુરોધ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર KC સંપટ. અમને કઈ રીતે જે એમનું ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ જે બેલેટ પેપર અને એ સંદર્ભે કેવી રીતે કાર્યવાહી કરવી એના માટેની સમજણ એને આજે આપવામાં આવી. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા મોરબી ખાતે વહીવટતંત્ર અને પોલીસ વિભાગ કાયદો અને વ્યવસ્થા જાળવવા સજ્જ. સિરામિક હબ તરીકે જાણીતા મોરબીમાં રેન્જ IG અશોકકુમાર યાદવે આપી કાયદો અને વ્યવસ્થાની જાણકારી. શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે કરવામાં આવ્યા વિવિધ સૂચનો. તમામ વિસ્તારોમાં પબ્લિક ખૂબ જ શાંતિપૂર્ણ રીતે નિર્ભીક રીતે મતદાન કરી શકે એના માટે સારો માહોલ ઊભો કરવા માટે પણ પોલીસ દ્વારા તમામ જે કામગીરી કરવામાં આવેલી છે એ કામગીરીમાં સુધારો કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે. ચર્ચામાં આગળ વધીએ. મણિલાલભાઈ, લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ એટલે દરેક પક્ષો અત્યારે તો ઉમેદવારની પસંદગી કરવામાં પડ્યા છે. આમાં ખાસ શું વાતને, કયા ફેક્ટરને વધારે મહત્વ આપવામાં આવે છે એ જણાવશો? એટલે BJP, કોંગ્રેસ અને આપ અત્યારે 3 મુખ્ય પક્ષો છે, તો એ લોકોનું મેઇન એજન્ડા શું હશે અને કયા મુદ્દા પર આધારે એ લોકો ઉમેદવારને પસંદ કરશે? ઉમેદવારની પસંદગીમાં દરેક રાજકીય પક્ષનો એક કોમન માપદંડ હોય છે અને જીતવાની શક્યતા. બરાબર. અને એ જીતી શકે એવા ઉમેદવારને જ પસંદ કરતા હોય. બિલકુલ. પછી એમાં એ પણ જોવાય, કાસ્ટ બેઝ જાતિ પણ જોવાય કે આમાં કઈ જ્ઞાતિના વોટ કયા નંબરે, બીજા નંબરે, ત્રીજા નંબરે, એ પ્રમાણે સામેની પાર્ટી કઈ કાસ્ટને વોટ આપે છે એ પણ જોવાય. કે એ કેટલું કામ કર્યું એને એ પણ કઈ બહુ જોવાતું નથી. નહીં તો રિપીટનો પ્રશ્ન ના આવે. કેટલા લોકો રિપીટ નહીં કરાય એવું આપણે ત્યાં સંભળાતું હતું, છતાં રિપીટ પણ બંને પક્ષ કરે, એટલે ભાજપ કોંગ્રેસનો તો પ્રશ્ન નથી, તો રિપીટ પણ કરવા પડ્યા છે. એટલે મૂળ વિનિંગ કેપેસિટી જે આપણે કહીએ છીએ, એટલે વિનેબિલિટી ફેક્ટર સૌથી વધારે છે, સૌથી આગળ છે. સૌથી આગળ છે, એ જ મોટા ભાગે જોવાતું હોય છે. અને એ સિવાય આપણે કહ્યું જ્ઞાતિ બેઝ સમીકરણ હોય, એ સિવાય ગણિત શામાં રમાતું હોય છે? બીજું એક ભારતીય જનતા પાર્ટી જો હિન્દુત્વ અને વિકાસ બંનેને સાથે લઈને ચાલે છે. કે ચલો અમે રામ મંદિર પણ કર્યું, બનારસ કાશી વિશ્વનાથ કર્યું, 33% મહિલાઓને અમે અનામત આપી. એટલે આપ માનો છો કે આ બધી વસ્તુ એમના ઘોષણાપત્રમાં પણ આવશે અને એમના પ્રચારમાં પણ આવશે? ઘોષણાપત્રમાં આવે એના કરતા અમે જે વચનો આપ્યા હતા પહેલા એ અમે પૂરા કર્યા છે. બિલકુલ. એટલે અમે જે ગેરંટીની વાત જે થાય છે કે અમે જે ગેરંટી આપીએ છીએ એની ગેરંટી છે કે અમે પૂરું કરશું. આમ બી નરેન્દ્ર મોદીની તો એ રહી છે કે અમે જેનું ભૂમિપૂજન કરીએ છીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. એટલે એમની પાસે બંને મુદ્દા, હિન્દુત્વ અને વિકાસ બંનેને સાથે લઈને ચાલે છે. અને એમાં એમને 2014માં પણ ફાયદો થયો, 2019માં પણ ફાયદો થયો અને આગામી વખતે બી થશે એવી. આપણે ચર્ચા ચાલુ રાખીશું. દરમિયાન રાજ્યમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. લોકસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા હતા, જેમાં ખેડા લોકસભા બેઠક ઉપર દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા છે. શું છે જનતાનો મિજાજ અને દેવુસિંહ ચૌહાણની રાજકીય સફર કેવી હતી એ વિશે જાણીએ એક અહેવાલમાં. લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મભૂમિ ખેડા છે. ગુજરાતની સોનેરી પાંદડીઓની ભૂમિ એટલે ખેડા. ખેડા લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. દસકોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુદા અને કપડવંજ વિધાનસભા બેઠક ખેડા લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ છે. ખેડામાં કુલ 19,91,968 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ. 10,18,497 પુરુષ મતદાર છે, 9,73,370 મહિલા મતદાર છે અને અન્ય 101 મતદારો છે. 1951ની ચૂંટણીમાં ખેડા ઉત્તર, ખેડા દક્ષિણ એમ 2 બેઠક હતી. સરદાર પટેલના પુત્રી મણિબેન ખેડા દક્ષિણથી ચૂંટાયા હતા. 1962 અને 1967માં સ્વતંત્ર પક્ષ અહીંથી જીત્યું હતું. ખેડા લોકસભા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલ 5 વખત સાંસદ રહ્યા. 1996થી 2009 સુધી દિનશા પટેલ અહીંથી જીતતા હતા. 1991, 2014, 2019માં જ ભાજપ અહીંથી જીત્યું છે. 2014થી ભાજપના દેવસિંહ ખેડાથી સાંસદ છે. દેવસિંહ ચૌહાણની રાજકીય સફર વિશે વાત કરીએ તો 2007માં માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2012માં ફરી માતર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. 2014માં ખેડા લોકસભા વિસ્તારના સંસદ સભ્ય તરીકે પ્રથમવાર ચૂંટાયા. 2016થી 2021 સુધી ખેડા જિલ્લા ભાજપ અધ્યક્ષ પદે સંગઠનની જવાબદારી સંભાળી. ખેડા સંસદીય મત વિસ્તારમાં દેવસિંહભાઈ ચૌહાણે પોતાના વિસ્તારમાં
એ કેવા લાભો મળે, એ યોજનાઓ કેવી રીતે કારગત નીવડે, એ માટે એમની સતત જાગૃતિ રહી. અને એ રીતે જોઈએ તો એમણે માળખાગત સુવિધાઓ, રોડની વાત કરીએ તો ખેડા જિલ્લામાં એમના વિસ્તારની અંદર 250, 300, 500 પરા વિસ્તાર ધરાવતો કોઈ વિસ્તાર હોય ત્યાં પણ એમને પેવર રોડ મળે, રાજ્ય ધોરીમાર્ગ સાથે એનું જોડાણ થાય, આ પ્રકારના એમને રોડના કામો કરેલા છે. ખેડા જિલ્લામાં વિકાસ થઈ રહ્યો છે, પણ હજી ધીરે ધીરે પ્રગતિ છે. પણ હવે અમે બી એવું આશા રાખીએ છીએ કે 2024માં એ ફૂલ ફોર્મમાં પ્રગતિ કરે અને નાના વેપારીઓને બી સપોર્ટ મળે ગવર્મેન્ટનો, અને એ લોકો બી જીવન સારી રીતે વ્યતીત કરી શકે. ખેડાના મત વિસ્તારમાં ઉદ્યોગો ન હોવાથી રોજગારી માટે લોકોને સ્થળાંતર કરવું પડે છે. તેઓને અમદાવાદ, વડોદરા સુધી કમાવા દોડવું પડે છે. મારા મતે હજુ ખેડા લોકસભામાં વિસ્તારોમાં ઘણા બધા કામો બાકી રહ્યા છે. સૌથી પહેલું તો છે રોજગારીનો. ખેડા જિલ્લાનો મત વિસ્તાર એટલે 200 કિલોમીટરના એરિયામાં ઉદ્યોગો છે, પણ નાના પાયા પર. લાકડાના પીઠા છે, નાની ફેક્ટરીઓ છે, વેરહાઉસો છે, પણ આમાં રોજગારીની તકો ક્યાં ઊભી થાય છે? નથી થતી. ખેડા જિલ્લો ધીમે ધીમે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે, જે આનંદની વાત છે. ખાસ કરીને સાયન્સ વિભાગની અંદર બાળકો વધારે ને વધારે સાયન્સ લઈ રહ્યા છે અને ઉત્તમ પરિણામ લાવી રહ્યા છે. એમાં પણ ક્યાંક હજુ પણ બાળકો વધારે સાયન્સ તરફ વળે એ ખાસ ભવિષ્યમાં થાય એવી આશા રાખું છું. અને બીજું, એક બેરોજગારીની વાત કરીએ તો સ્ટાર્ટઅપમાં અત્યારે ખેડા જિલ્લો થોડોક પાછળ રહી ગયો છે. તો જો નવયુવાનોને સ્ટાર્ટઅપ માટે ખાસ ગાઈડલાઇન્સ આપવામાં આવે, એમને ફંડ આપવામાં આવે તો 100% ખેડા જિલ્લો ભારતના વિકાસની અંદર ખૂબ મોટું યોગદાન ભવિષ્યમાં આપશે એવી મને આશા છે. આ બેઠકની મુખ્ય વિશેષતામાં બે મોટા વિરોધાભાસ જોવા મળે છે, જેમાં એક તરફ આઝાદી સમયથી આ બેઠક કોંગ્રેસનો ગઢ રહી છે, બીજી તરફ સરેરાશ દર 3-4 ચૂંટણી પછી તેમાં ચોંકાવનારા પરિણામો આવતા રહ્યા છે. ત્યારે આ વખતે ખેડા બેઠક પર કોણ બાજી મારશે તે જોવાનું રહેશે. શિક્ષણ ક્ષેત્રે જોવા જઈએ, રોજગારીની ક્ષેત્રે જોવા જઈએ અને રોડ રસ્તાની દ્રષ્ટિએ હજુ પણ ઉદાસીનતા છે. પરા વિસ્તાર, કઠલા કપડણ વિસ્તારમાં જાઓ તો હજુ પણ ગ્રામ્ય કક્ષાએ રસ્તાઓ ધૂળિયા જોવા મળે છે. એટલે મતદારો એમ પણ કહે છે કે આ વિકાસની પણ અત્યારે તાતી જરૂર છે, અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે સારામાં સારી યુનિવર્સિટી જો ખેડા જિલ્લાને મળે એ પણ એક જરૂરી છે. હા, નડિયાદ શહેરની અંદર એક મેડિકલ ક્ષેત્રે યુનિવર્સિટી DDITમાં મળી છે, જેને લીધે મેડિકલ ક્ષેત્રે આગળ વધી શકાશે. આ એક ખેડા લોકસભા 17 માટેની એક વિશેષ વાત. કલ્પેશ તલાટી, દૂરદર્શન માટે નડિયાદ. ખેડાના અમારા સંવાદદાતા કલ્પેશ તલાટી પાસેથી આ વિસ્તારની વધુ માહિતી મેળવીએ. જી કલ્પેશ, આ વિસ્તારનો, આ બેઠકનો ઇતિહાસ શું છે એ તો ટૂંકમાં જાણ્યું, પણ આ વિસ્તારની સમસ્યાઓ શું છે અને જનતાનો મિજાજ કેવો છે તે અંગે જણાવશો કલ્પેશ? જી મેડમ, અત્યાર સુધીમાં પહેલા કોંગ્રેસનું રાજકારણ હતું, સમગ્ર ખેડા જિલ્લો કોંગ્રેસમય હતો. પણ 2009 થી જ્યારે પ્રથમ વખત દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી ત્યારે ફક્ત 8 વખતથી તેમનો પરાજય થયા બાદ 2014 થી સતત 2021 સુધી દેવુસિંહ ચૌહાણ અહીંયા ચૂંટાતા આવ્યા છે. બીજી જો વાત કરીએ તો અહીંયા જે પ્રશ્ન છે એ ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ લગતા, ખાસ કરીને રસ્તાઓ લગતા પ્રશ્નો હજુ પણ એના એ જ છે. ગ્રામ્ય કક્ષાએ જો આપણે જોવા જઈએ તો હજુ પણ ધૂળિયા રસ્તા મળે છે. અને શિક્ષણ ક્ષેત્રે નડિયાદ અને નડિયાદની આજુબાજુના કેટલાક ગામોની અંદર આવેલી યુનિવર્સિટીઓ સિવાય શિક્ષણનું સ્તર જોઈએ એટલું હજુ આગળ નથી. જી, આપનો ખૂબ ખૂબ આભાર. મણીલાલભાઈ, ચર્ચામાં આપણે આગળ વધીએ કે ખેડા લોકસભા બેઠક એ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહેલી છે. આમ જોઈએ તો ખેડા લોકસભા સીટ બીજેપી ખાલી 3 જ વખત જીત્યું છે, 91માં, 14માં અને 19માં. અને ભાજપ માને છે કે નો રિપીટની થિયરી વધારે અસરકારક હોય છે. તો આ વખતે નો રિપીટની થિયરીને ભૂલી જઈને એમણે રિપીટ થિયરી અપનાવી છે. તો એ માટે આપ શું કહેશો? એની માટેનું શું ગણિત છે? ખેડા જિલ્લામાં 2 સંસદીય મત વિસ્તાર થયા, ખેડા અને આણંદ, અને બંનેમાં તમે જો કે કોંગ્રેસનું વર્ષો સુધી વર્ચસ્વ રહ્યું. આમ દેવુસિંહ વિશે આપણે જો કહીએ તો દેવુસિંહ એક સજ્જન રાજકારણી છે. બોલવામાં,
સંયમ એમનો, કામ કરવાની એમની પદ્ધતિ, કોઈની ટીકા ટિપ્પણી અયોગ્ય કરવાની નહીં. અને બેઝિકલી તો મને લાગે રેડિયો કે દૂરદર્શનના એન્જિનિયર હતા. બિલકુલ. એમની આકાશવાણીમાં એન્જિનિયર તરીકે એમણે કારકિર્દી શરૂ થયેલી. અને એમના પિતા બી મને લાગે છે ખૂબ એક્ટિવ હતા. પણ એટલે કોંગ્રેસનો આ ગઢ કેવી રીતે લઈ શકાય, ખીચવી શકાય, એટલે મૂળભૂત તો દેવીસિંહ કોંગ્રેસમાં હતા. અને પછી ભારતીય જનતા પાર્ટીએ આ ખેડાની કબજે કરવા માટે સીટ એમને લીધા. અને તમે જો 9માં થોડામાંથી હારી ગયા, પણ 14 અને 19માં તો દેવુસિંહે સીટ બંને અકબંધ રાખી છે. એટલે આમ જોઈએ તો એમને બીજેપી ચોથી વખત રિપીટ કરે છે. એમાં બીજું કાસ્ટ ફેક્ટર પણ છે. ખેડા જિલ્લામાં મોટાભાગે પટેલ અને બારૈયા, ક્ષત્રિય કોમ જેને બારૈયા કહે છે લોકો. પટેલોમાં મોટાભાગે આફ્રિકા અને અમેરિકા અને બધા દેશોમાં લગભગ સ્થળાંતર થયેલું છે. એટલે અત્યારે તમે મતની દ્રષ્ટિએ તો બારૈયા કોમ ઘણી બધી છે. બીજું ખેડા જિલ્લામાં પ્રશ્નો થોડા ઘણા શિક્ષણ ને આરોગ્યના હશે, પણ ખેડાએ તો અમૂલના નામે આખા દુનિયામાં ભારતનું ધ્યાન ખેંચ્યું છે. બીજું સરદાર વલ્લભભાઈ થી માંડીને HM પટેલ, ભાઈ કાકા, વિદ્યાનગર જેવું શિક્ષણનું ધામ HM પટેલ જેવા નાણામંત્રી. એટલે ખેડા જિલ્લો એ રીતે ખૂબ રાજકારણમાં આપણી સ્વાતંત્ર્યની લડતમાં પણ આગળ છે. ખૂબ સક્રિય યોગદાન. કે આણંદની સીટ ઉપર વર્ષો સુધી માધવસિંહ સોલંકીના સસરા ઈશ્વરસિંહ ચાવડા વર્ષો સુધી લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું. બરાબર. અને દિનશા પટેલ બી સૌથી વધારે વખત દિનશા પણ ચૂંટાયા. અને એ પછી માધવસિંહ, પછી ઈશ્વરભાઈ, પછી ભરતસિંહ ચૂંટાવા માંડ્યા. આણંદની બેઠકની વાત કરી. બિલકુલ. ચર્ચામાં આગળ વધીએ તે પહેલા દેશભરમાં ગાજેલી સંદેશખાલીની ઘટના બાદ સૌ કોઈની નજર મમતા બેનર્જી પર અને પશ્ચિમ બંગાળની લોકસભા ચૂંટણીના સમીકરણો ઉપર છે. ત્યારે આપણે જોઈએ કે પશ્ચિમ બંગાળમાં શું પરિસ્થિતિ છે અને તેની લોકસભા ચૂંટણી પર શું અસર થશે. ભારતના તમામ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બાદ પશ્ચિમ બંગાળ એવું રાજ્ય છે જેમાં લોકસભાની સૌથી વધુ 42 બેઠકો છે. છેલ્લા કેટલાક સમયથી સંદેશખાલીની ઘટનાઓ ગાજી રહી છે અને ખાસ કરીને આક્રોશ સાથે રસ્તા ઉપર ઉતરેલી મહિલાઓની પીડાને કારણે પશ્ચિમ બંગાળ વધારે ચર્ચામાં રહ્યું છે. તો બીજી તરફ નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે દેશભરમાંથી મિશ્ર પ્રતિક્રિયાઓ આવી રહી હતી, પરંતુ સૌથી તીખી પ્રતિક્રિયા પશ્ચિમ બંગાળમાંથી મમતા બેનર્જીએ આપી હતી. જો કે પશ્ચિમ બંગાળમાં રહેતા મતુઆ સમુદાયે આ નિર્ણયને આવકાર્યો હતો. પશ્ચિમ બંગાળની ચર્ચા એટલા માટે પણ છે કે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળની બહેરામપુરા લોકસભા બેઠક ઉપરથી ગુજરાતના જાણીતા ક્રિકેટર યુસુફ પઠાણને મેદાનમાં ઉતાર્યા છે. એવું માનવામાં આવતું હતું કે ટીએમસી અને કોંગ્રેસ એક સાથે ચૂંટણી લડશે, પરંતુ મમતા બેનર્જીએ તમામ 42 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરીને આ અટકળોનો સંપૂર્ણ અંત લાવી દીધો છે. તો બીજી તરફ માં, માટી અને માનુષ તથા એકલા ચાલોનો મમતા બેનર્જીનો નારો હવે જરા નબળો સાબિત થઈ રહ્યો છે. ભાજપ તથા તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે બે બળિયા સામસામે આવી ગયા હોય તેવો ઘાટ છે. સતત ભ્રષ્ટાચારમાં ઘેરાયેલા તૃણમૂલના ધારાસભ્યોની હરકતોથી લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. ત્યારે ભાજપની સક્રિયતાએ મમતા બેનર્જીના એકચક્રી શાસન ઉપર બ્રેક મારવાનું કામ કર્યું છે. તો ભાજપના વધેલા વોટ શેરે પણ મમતા બેનર્જીને ટેન્શન આપ્યું છે. અહીંના મોટાભાગના સ્થાનો ઉપર ટીએમસી મજબૂત છે, ડાબેરી પક્ષ નબળો પડી ચૂક્યો છે અને ભાજપ મજબૂત બની રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળની વિવિધ રેલીઓમાં મમતા સરકાર ઉપર સંદેશખાલી મુદ્દે આકરી પ્રતિક્રિયાઓ આપી ચૂક્યા છે. નિષ્ણાત पत्रकारों पश्चिम बंगाल ना राजकीय समीकरणों ने आ रीते जोई रहा है. कांग्रेस और कम्युनिस्ट की स्थिति बहुत ज्यादा खराब है और कम्युनिस्ट और कांग्रेस का जो वोटर्स है वो अब देख रहे हैं कि ममता बनर्जी से कोई टक्कर ले सकता है या कोई ममता बनर्जी के खिलाफ जो राजनीतिक टक्कर देने की स्थिति में तो बीजेपी है. तो लोग बीजेपी के पीछे पीछे चलने का प्रयास कर रहे हैं. तो अब वहाँ का जो इलेक्शन होगा लोकसभा का वो ममता वर्सेस मोदी या के बीच ही होगा. બંગાળના છેલ્લા થોડા વર્ષોની રાજકીય ઉથલપાથલની વાત કરીએ તો સૌથી મોટો અપસેટ 2019ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો. 2014માં બીજેપીએ અહીં માત્ર 2 લોકસભા સીટો જીતી હતી, જ્યારે 2019માં તેણે 18 સીટો જીતીને બધાને ચોંકાવી દીધા હતા. 2019ની બમ્પર જીતના આધારે ભાજપે વિધાનસભા ચૂંટણી માટે સખત મહેનત કરી હતી અને તેને જીતનો વિશ્વાસ પણ હતો, પરંતુ ભાજપે વિપક્ષમાં બેસીને જ સંતોષ માનવો પડ્યો હતો. જો કે ભાજપના વોટની ટકાવારીમાં ચોક્કસ વધારો થયો હતો. વર્ષ 2021ની ચૂંટણીમાં ટીએમસીને મળેલા વોટ 48.59% હતા, તો ભાજપને મળેલો વોટ શેર 38.51% હતો. કોંગ્રેસને માત્ર 3.1% અને સીપીઆઈએમને 4.81% જ વોટ શેર મળ્યો હતો.
2021 में जब से ममता बनर्जी विधानसभा पर काबिज हुई हैं और बम्पर मेजोरिटी के साथ, बहुत जबरदस्त मेजोरिटी के साथ काबिज हुई, लोगों की उम्मीद थी कि जो उनका नारा था माँ, माटी और मानुष का, उसको ये आगे बढ़ाएगी, उनके विकास की बात करेंगे। इनके सांसद जेल में गए, इनके मंत्री आज भी जेल में हैं। 55 करोड़ रुपए की नगद, पूरे देश में एक इतिहास बना होगा। शायद झारखंड में जो 350 करोड़ मिले, उसके बाद 55 करोड़ की नकदी जो है पश्चिम बंगाल में मिलती है। 34 वर्षों के वामपंथी शासन में इस प्रकार का भ्रष्टाचार कभी नहीं हुआ था। પશ્ચિમ બંગાળની લોકસભા બેઠકો તથા મતદારો પર નજર કરીએ તો અહીં 2024ના જાન્યુઆરી માસમાં ચૂંટણી પંચમાં નોંધાયેલા આંકડાઓ પ્રમાણે 7.53 કરોડ મતદાતાઓ છે, જે પૈકી 3.28 કરોડ પુરુષ મતદાતા, 3.73 કરોડ મહિલા મતદારો અને 1,837 થર્ડ જેન્ડર મતદાતા છે. પશ્ચિમ બંગાળનો સરેરાશ સાક્ષરતા દર 77.08% છે. તો પશ્ચિમ બંગાળના મુખ્ય રાજકીય પક્ષો તૃણમૂલ કોંગ્રેસ, ભાજપા, કોંગ્રેસ અને CPIM છે. અહીં મુસ્લિમ, હિન્દુ, મતુઆ તથા આદિવાસીઓની મુખ્ય વસ્તી છે. તેમજ લોકસભામાંની 42 સીટમાં સામાન્ય બેઠક 30, આરક્ષિત SC બેઠક 10 તથા ST બેઠકો 2 છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ માટે જનાદેશ ડેસ્કનો અહેવાલ. દર્શક મિત્રો, પશ્ચિમ બંગાળમાંથી દેશના પશ્ચિમી રાજ્ય એટલે કે આપણા ગુજરાતમાં પાછા ફરીએ. મણિલાલભાઈ, ગુજરાતમાં લોકસભાની બેઠક ઉપર ભાજપ હંમેશા એવું જાહેર કરતું આવ્યું છે કે 5 લાખની લીડથી જીત મેળવીશું દરેક સીટ ઉપર. આ એમનું જે લક્ષ્ય છે કેટલું વાસ્તવિક છે? દરેક રાજકીય પક્ષ પોતાનું લક્ષ્ય નક્કી કરતો હોય છે. એ લક્ષ્ય સિદ્ધ થાય કે નહીં એ સવાલ જુદો છે, પણ એ લક્ષ્ય તરફ એ લક્ષ્યને મેળવવાનો ચોક્કસ પ્રયાસ કરતા હોય છે. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી 180 બેઠકો વિધાનસભામાં લક્ષ્ય રાખેલું, 156 આવ્યા, ગયા વખતે 99 વિધાનસભામાંથી. પણ 2014 અને 2019માં એમને 26 બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હતો. એ એમને પૂરો પૂરો કર્યો. એ લક્ષ્યાંક છે ને એ કાર્યકર્તાઓનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ બંને વધારવા માટે હોય છે. તમે 26 બેઠકો તો આવવાની છે, છતાં એમને નવો લક્ષ્યાંક શું નક્કી કર્યો કે 5 લાખથી વધુ લીડ માટે જીતવા માટે કંઈક નવું કરવું, કંઈક નવું સારું ઇજન આપી. એના માટે જે વિપક્ષો જેને ભરતી મેળો શબ્દ વાપરે છે, એના માટે કે 50-100 મતનો જેના પર પ્રભાવ હોય એવો કાર્યકર પણ જો કમળનો ખેસ પહેરીને આવવા માંગતો હોય તેને લઈ લેવો. અત્યારે શું કામ કે આપણે 5 લાખની લીડનો આપણો ટાર્ગેટ છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું જે માઇક્રો લેવલનું પ્લાનિંગ હોય છે, એનું આ એક આખું આયોજન હું માનું છું વ્યૂહરચના છે. અને આ બી રીઝન હોઈ શકે કે નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન, એવી રીતે. બીજું એમને ગુજરાતમાં એમનું મેદાન છે ને બહુ ક્લિયર છે. વિધાનસભામાં આપના કારણે એમને થોડો ફાયદો થયો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસનો. એટલે આ વખતે થોડુંક ગુજરાતમાં પ્રાદેશિક પક્ષ ચાલતો નથી બીજા બધા રાજ્યોની જેમ, પણ આપે જે થોડું જોર વિધાનસભામાં કર્યું એના કારણે કોંગ્રેસને એમ થયું કે આપણે વિધાનસભામાં નુકસાન થયું તો આપણે 2 બેઠકો એમને આપીને થોડું સમાધાન કર્યું. પણ હું નથી માનતો કે એના કારણે હાર જીતના પલ્લામાં બહુ ફરક પડે. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર મણિલાલભાઈ. સમયની આપણી પાસે પાબંદી છે, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સુંદર વાતચીત કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ચૂંટણી એ હાર જીતની બાજી છે. પરિણામ તો 4 જૂનના રોજ આવશે, પરંતુ તે દરમિયાન આપ ચૂંટણીલક્ષી ગતિવિધિઓથી હંમેશા માહિતગાર રહો અને 7મી મેના રોજ જાગૃત નાગરિક તરીકેની ફરજ અવશ્ય બજાવો, એટલે કે મતદાન અવશ્ય કરો. એ અપીલ સાથે અત્યારે આજનો જનાદેશ અહીં સમાપ્ત કરીએ છીએ. અમને રજા આપશો. નમસ્કાર. Lights, sound, camera,